વિરમગામ ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ કુલ કિંમત 21,16,580 બિયરના જથ્થાનો નાશ કરાયો। વિરમગામ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો। વિરમગામ પોલીસ લાઇનની બાજુમાં આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વિરમગામ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂ અને બિયરનો કુલ 8,635 બોટલનો જથ્થો, જેની કુલ કિંમત 21,16,580નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો। વિરમગામ પ્રાંત અધિકારી વીએસ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડિયા તેમજ 6 ડિવિઝનના પીઆઈ તેમજ પીએસઆઈ સહિત અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ફૈઝલ વોહરા, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ, વિરમગામ। ડિવિઝનના જે વિવિધ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ જે ઝડપવામાં આવ્યો હતો તે નાશ કરવામાં છે, શું છે વિગત? આજરોજ વિરમગામ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનો કુલ 8,635 બોટલો, જેની કિંમત આશરે 21 લાખ જેટલી થાય છે, તેનો નાશ કરવામાં આવેલો છે। પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે। આ ઉપરાંત આ સદર કામગીરી દર્શાવે છે કે વિરમગામ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ છે એ કે દારૂબંધી બાબતે કેટલી જાગૃત છે અને કેટલી ગંભીર છે। આવનારા સમયની અંદર પણ સદર બાબતે એટલી જ ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, કેટલા સમયનો આ મુદ્દામાલ હશે? આ મુદ્દામાલ છે છેલ્લા 4 મહિનાનો મુદ્દામાલ છે।